ચલો શરૂઆત કરીએ હવે. કાલે જે સૂત્ર શીખવેલા છે બધાને આવડતા છે હું માની લેવું છું, પણ જ્યારે જ્યારે જે તે વસ્તુ શોધવાનું હોય તેનું સૂત્ર પૂછા, જો ના આવડ્યું તો યુ નો ધેટ વોટ ઇઝ ધ રિઝલ્ટ. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 12.1 ના પહેલા દાખલાથી. ચોપડી મને આપી દે. જો 12.1 પહેલો દાખલો, એમાં શરૂઆતમાં જે લોકોએ કીધું છે કે ઉલ્લેખ ન કર્યો હોય તો પાઈ બરાબર 22 સપ્તમાંશ લો, અને જ્યારે તમને કહેવામાં આવે કે પાઈ બરાબર 3.14 લો તો પાઈ બરાબર કેટલા લેવાના? 3.14. પહેલો દાખલો, જો 6 સેમી ત્રિજ્યા વાળા, ત્રિજ્યા આપી દીધી r, ત્રિજ્યા એટલે રેડિયસ r, કેટલા સેમી આપ્યા? 6 સેમી. તો 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃતાંશ દ્વારા, જ્યારે ખાલી આવો એકલો શબ્દ વાપરે વૃતાંશ. હવે વૃતાંશ તો બે પ્રકારના, આપણે શું સમજવાનું? લઘુ સમજવાનું કે ગુરુ સમજવાનું? ઘણી વખત કહે કે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, તો વૃત્તખંડ તો બે આવે, લઘુ બી આવે ને ગુરુ બી આવે. તો આપણે શું સમજવાનું? તો એક વસ્તુ મગજમાં ફિટ રાખજો, જ્યારે ખાલી કીધેલું હોય વૃતાંશ તો સમજી લેવાનું લઘુ વૃતાંશની વાત કરી છે, અને જ્યારે વાત કરે વૃત્તખંડની તો પણ કોની વાત કરેલી હોય? લઘુ વૃત્તખંડની વાત કરેલી હોય. સમજી ગયો ને? ભૂલ નહીં પાડે ને હવે. તો જ્યારે વૃતાંશ શોધવા કહે તો કયું વૃતાંશ શોધવાનું? લઘુ વૃતાંશ. સમજી ગયા? અને ખાલી વૃત્તખંડ શોધવા કહે તો કયું શોધવાનું? લઘુ વૃત્તખંડ. રેડી? તો 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો વૃતાંશ એટલે કોનું? લઘુ વૃતાંશ. જો સ્વાધ્યાય 12.2 ક્વેશ્ચન નંબર 1, બહુ ડાયો પ્રશ્ન છે. અહીં જે આપ્યું તે લખી દેવાનું સૌથી પહેલા. તો અહીં ત્રિજ્યા આપી r બરાબર કેટલા સેમી? 6. રેડી? અને ખૂણો આપ્યો તો ખૂણાને આપણે કહીએ થીટા. કેટલા અંશ આપ્યો? 60. આ બે વસ્તુ આપણને આપેલ છે તો આપણે લખી દીધી છે. કોઈને કઈ પ્રોબ્લેમ નથી આમાં? હવે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ, તો આ એક વર્તુળ, આ એનું કેન્દ્ર. વૃતાંશ શોધવાનું ને, તો વૃતાંશ એટલે કયું વૃતાંશ આવે? લઘુ વૃતાંશ. તો અહીંયા જે ખૂણો બને છે એ કેટલા અંશ છે? 60 અંશ. એની ત્રિજ્યા કેટલી છે? 6 સેમી. તો આ પણ કેટલી થવાની? 6. અને આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો જો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મેં તમને લોકોને કાલે સૂત્ર સમજાવી ગયેલો. કયું સૂત્ર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. મેક્સિમમ વખત આ જ સૂત્ર આવે, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. તો હવે વૃતાંશ કીધું એટલે કયું વૃતાંશ સમજવાનું? લઘુ. તો અહીંયા લખવાનું કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. સૂત્ર કયું થવાનું? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ એટલે જો કીધું નથી તો 22 સપ્તમાંશ ગુણ્યા r નો વર્ગ, એટલે r કેટલી વાર લખવાના? સમજ પડે ને? તો ત્રિજ્યા કેટલી છે? 6. તો મેં ડાયરેક્ટ 6 ગુણ્યા 6 લખું. થીટા એટલે ખૂણો કેટલા આપ્યો છે? 60. છેદમાં 360. થાય આવું? આ એક મીંડું જતું રહ્યું હે ને? 6 છંગ 36 અને આ 36 પણ જતા રહ્યા. તો બચ્યા કેટલા? ઉપર 22 ગુણ્યા 6, તો આ 6 દુ 12 નો બધી પડી 1, 6 દુ 12 ને 1, 132 ના છેદમાં 7. હવે સેમી આપ્યું છે એટલે શું આવે? અહીંયા ક્ષેત્રફળ હોઈતું તો સેમી નો વર્ગ. ધીસ ઇઝ યોર આન્સર. જો પહેલા દાખલાની શરૂઆત કરી દીધી. એકદમ ઈઝી દાખલો છે ને. એનું કારણ શું છે? તમને લોકોને સૂત્ર આવડે છે ને એટલે. હવે જે વ્યક્તિને સૂત્ર જ નહીં આવડતા હોય તે આ ચેપ્ટર ભણવા આવે ને તો એને બધું બાઉન્સર જાય. હું લઘુ વૃતાંશ ક્યાં કરે? શું છે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360? પણ ડુબાઈ લઘુ વૃતાંશ શોધવાનું સૂત્ર છે. અને હવે જે ચેપ્ટર બાકી રહ્યું છે આપણું, આ 12મું અને ત્યાર પછી કયું છે? 14મું કે 13મું, તે બી આખું સૂત્ર વાળું. અને સૂત્ર વાળું ચેપ્ટર કેવું? સૂત્ર આવડે એટલે ચેપ્ટર આવડી જાય. સમજ પડે ને? લા બીજા દાખલામાં એમ કીધું છે કે 22 સેમી પરિઘ વાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. તો ચતુર્થાંશ કાલે ભણાવી ગયેલો. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું? 1/4 પાઈ r સ્ક્વેર. આવડે ને બધાને?
1/4 પાઈ r નો વર્ગ. પણ એ જ ચતુર્થાંશને મેં કીધેલું કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ દ્વારા બી શોધી શકાય. જવાબ કેવો આવે? સરખો. તો તમે કેવી તે રીતે કરાવવું એને ચાલો ચતુર્થાંશના સૂત્રથી કરાવવું કે અહીં આગળ જે દાખલો ગણી ગયા તે સૂત્ર પ્રમાણે કરાવવું? ચતુર્થાંશ પ્રમાણે જ કરાવવું. મન કઈ વાંધો નથી. 12.2 ક્વેશ્ચન નંબર 1. અહીં શું આપ્યું છે? તો અહીં પરિઘ આપ્યો છે વર્તુળનો. તો પરિઘ કેટલો આપ્યો છે? 22 સેમી. તો અહીં પરિઘ બરાબર 22 સેમી આપેલ છે. ઓકે, કોઈને કઈ ડાઉટ નથી ને આટલુંમાં? તો પરિઘનું સૂત્ર બધાને આવડે. વર્તુળનો પરિઘ થાય 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ 22 થાય ને. 11 દુ 22. આ પાઈ એટલે આપણે આવું લખી શકીએ 22 સપ્તમાંશ ગુણ્યા r બરાબર કેટલા? 11. ભાગાકારમાં છે તઈ જશે તો 7 ગુણ્યા 11 એટલે 11 સતા 77 થાય ને. થાય કે નહીં થાય? તો અહીં r બરાબર 11 ગુણ્યા 7 અને 22 ગુણાકારમાં તઈ જાય તો આવું રાખીએ 11 દુ 22. તો r બરાબર કેટલા આવવાના? તો આવું જ રાખીએ ને કે 3.5 લખીએ. ચાલે આવી ત્રિજ્યા? ઓકે. હવે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશનું ચતુર્થાંશ એટલે 1/4 પાઈ r સ્ક્વેર થાય. સૂત્ર હું લખાવેલું 1/4 પાઈ r સ્ક્વેર. પણ જો એને આપણે વૃત્તાંશના ક્ષેત્રફળ દ્વારા શોધવું હોય તો શોધાય કે નહીં શોધાય? જો સમજાવું તમને. આ વર્તુળ છે, એના 4 ભાગ કરી નાખ્યા. અહીંયા કેન્દ્ર હેથી. હવે ચતુર્થાંશ ભાગ એટલે આ ભાગ તમારો. હવે ઓલરેડી ત્રિજ્યા તમે હોઈધી કેટલી છે? આ પણ કેટલી છે? ખૂણો જોઈએ તો કેટલાનો બની ગયો? બીજું શું જોઈએ એ સૂત્રમાં? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 307. ત્રિજ્યા જુએ ને ખૂણો જુએ ખાલી. પાઈ ની કિંમત તો 22 સપ્તમાંશ હોય. બીજું ગણે તો આવી જાય ને. આ રીતે બી ઘરે ટ્રાય કરજો એ સૂત્ર પ્રમાણે. પણ અહીંયા તમે કીધું તે સૂત્રથી જ ગણાવું છું. તો 1/4 પાઈ એટલે 22 r નો વર્ગ. તો r કેટલા છે? તો મેં ડાયરેક્ટ લખું 7/2 ગુણ્યા 7/2 થાય ને. આ 1 જતું રહ્યું. આ કેટલા રહેવાના? આ 2 ને કાપી નાખીએ. 11 દુ 22. તો જો 11 સતા 77 અને છેદમાં 4 દુ 8. આવો જવાબ આપેલો છે સેમી નો વર્ગ. ધીસ ઇઝ યોર આન્સર. હે ને? તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 77/8. સિમ્પલ છે. કોઈને કઈ ડાઉટ છે? બીજો એક દાખલો ગણાવી દેમ સાથે. ચાલો સ્વાધ્યાય 12.2 ક્વેશ્ચન નંબર કયો છે હવે? 3. શું કીધું છે? લાવ ચોપડી ફટાફટ. જો એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો ખબર ને? ઘડિયાળની અંદર 3 કાંટા આવે. એક સેકન્ડ કાંટો આવે, બીજો મિનિટ કાંટો અને ત્રીજો કલાક કાંટો આવે. તો મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે? 14 સેમી. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. તો લે પકડો. ઘડિયાળની વાત કરેલી છે. હા, તો ઘડિયાળ તો કંઈક આવું જ આવે ને. અહીંયા 12 આવે. 1 2 3 અહીંયા 6 આવે. અહીંયા 9. હવે વચ્ચે 7 8 9 10 11 અને 12. આખા વર્તુળમાં કેટલો ખૂણો આવે કોઈને ખબર? 360 આવે આખા વર્તુળનો. કાલે બતાવેલો કે નહીં? આ રીતનું વર્તુળ હોય તો આ એક કાટખૂણો બને, અહીંયા બીજો બને, અહીંયા ત્રીજો ને અહીંયા 90 90 90 મળીને કેટલો આખા વર્તુળનો ખૂણો થઈ જાય? 360 થઈ જાય. તો જો અહીંયા એમ કીધું કે 1 મિનિટ કાંટો છે. આવી રીતના શું આપ્યો છે આપણને? લાંબો આવે ને મિનિટ કાંટો. 14 સેમી નો છે મિનિટ કાંટો. હવે એ મિનિટ કાંટો ખાલી 5 મિનિટ ફરે છે. એટલે અત્યારે કાંટો માની લો કે કોના પર છે? 2 પર છે. તો 5 મિનિટમાં એક આવવાનો. તો એની લંબાઈ કઈ ઘટી જવાની? 14 ની 14 જ રહેવાની ને. તો આ મિનિટ કાંટા વડે જે ઘેરાયું છે આ ભાગ, તો કયો લાગે તમને ભાગ? લઘુ વૃત્તાંશ લાગે. પણ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને 2 વસ્તુ જોઈએ. એક તો એની ત્રિજ્યા જોઈએ જે તમારી પાસે છે 14 સેમી. બીજું જોઈએ તમને ખૂણો છે તમારી પાસે. તો અહીંયા લોજિક દોડાવો.
કે કોઈ કાંટો છે, માની લો કે અત્યારે 2 પર છે, તો આખું ફરીને 1 કલાક પછી પાછો ક્યાં આવી જશે? 2 પર આવી જશે. સમજ પડે ને? તો એક પરિભ્રમણ પૂર્ણ કરે, 2 થી ચાલુ કરે ને પાછો 2 પર આવે એટલે 1 કલાક થશે. તો 1 કલાકમાં એ કેટલા ડિગ્રી ફરે? 360 ફરવાનો કે નહીં? આ 2 થી ચાલુ કરે, આમ ફરીને પાછો ક્યાં આવવાનો? 2 ઉપર. તો 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરી જાય? પણ અહીંયા તો કેટલા ડિગ્રી ફર્યો? ખાલી 5 મિનિટ ફર્યો ને. તો હવે મને કહો 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. ટૂંકમાં 60 મિનિટમાં એ કેટલા ડિગ્રી ફરે? 360. 1 કલાક એટલે 60 મિનિટ જ થાય ને. તો અહીંયા આપણે એવું લખીએ કે 60 મિનિટની અંદર કેટલું ફરશે? 360 ડિગ્રી. તો અહીંયા તો કેટલા મિનિટ ફરે છે ખાલી? તો 5 મિનિટમાં એ કેટલો ખૂણો બનાવે? તો આ બેનો ગુણાકાર અને આ ક્યાં જશે? ભાગાકારમાં. તો 360 ગુણ્યા 5 ભાગ્યા કેટલા? આ એક મિનિટ જતું રહ્યું. 6 છંગ 36. તો જો 6 50. તો હવે તમને જોઈતો હું તો આ જે ખૂણો એ કેટલાનો આવી ગયો? 30 નો આવી ગયો ને. આમાં લખી દે, કઈ વાંધો નહીં, અથવા અહીં લખી દે. હવે r બરાબર કેટલા છે તમારી પાસે? 14 સેમી. અને થીટા બરાબર કેટલા આવ્યા? 30 સેમી. તો આ જે ઘેરાયેલો ભાગ છે એ તો લઘુ વૃત્તાંશ જ છે. તો કોનું ક્ષેત્રફળ શોધવાનું? સૂત્ર તો આવડે ને. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, ચાલ પ્રિય શિષ્ય બોલજે સૂત્ર. પાઈ r નો વર્ગ થીટા છેદમાં 360. પાઈ એટલે 22, r નો વર્ગ તો વી હેવ r કેટલા છે? 14. તો 2 વખત લખી દેમ ને. થીટા એટલે કેટલા આવ્યા? 30 છેદમાં 360. આ એક બિંદુ જતું રહ્યું ને. જો આ બહાર તરી 36 થાય આવું. રેડી? 6 દુ 12 અને 7 દુ 14. 3 દુ 6 અને 7 દુ 14. હવે તો ભાગ નહીં ચાલે કે ચાલે? હજુ આ 7 બી કપાઈ ગયા. વાહ, બચ્યું કેટલું? તો ઉપર આ 22 બચ્યા અને બીજા તો 22 × 154. am I right? તો 154 ડિવાઈડ બાય કેટલા? 3. અને એકમ કયો આવશે? સેમી નો. તો ધીસ ઇઝ યોર આન્સર એવું મને લાગે છે. જોઈ લો 154/3 સેમી નો વર્ગ. રેડી? હા, આવી ગયો. તો અહીંયા હું લખી દેવાનું આન્સર. કોઈને પ્રકરણ ભારી લાગે છે 12મું? હે? જો ભારી લાગે તો સમજી લેવાનું કે આપણા 12માની જરૂર છે. હે? બાકી સૂત્ર મોડે હોય તો મને નહીં લાગે કે ચેપ્ટર ભારી લાગે. પાટીલ બરાબર ને? હવે આવશે અસલી મજા દાખલાઓમાં. ચોથા પ્રશ્નમાં એવું કીધું કે 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે. 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે. તેને અનુરૂપ નંબર 1 લઘુ વૃત્તખંડ અને નંબર 2 ગુરુ વૃત્તાંશ. ગુરુ વૃત્તખંડ નહીં કીધું, લઘુ વૃત્તખંડ કીધું, પણ બીજું શું કીધું? ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધો. અને અહીંયા ક્લિયર કટ કીધું કે પાઈ બરાબર 3.14 લો. તો તમારે 2 જ વસ્તુ યાદમાં રાખવાની. 10 સેમી ત્રિજ્યા અને કાટખૂણો આતરે. કાટખૂણો એટલે કેટલા અંશનો ખૂણો? 90 અંશનો. જો તો અહીં ચાલુ કરીએ. અહીં જે આપેલું છે તો લખી દેવું. અહીં ત્રિજ્યા આપેલી છે r બરાબર કેટલા? 10 સેમી. અને થીટા કાટખૂણો આતરે એટલે કેટલા? કોઈને કઈ ડાઉટ છે આમાં? હવે આકૃતિ બનાવવાની, કેમ કે 2 વસ્તુ શોધવાની છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ. તો તમને લોકોને તકલીફ નહીં પડે એના માટે આપણે પહેલી વાત તો એમાં જેટલી વસ્તુ જોઈએ તેને અલગ અલગ શોધી કાઢીએ, પછી સૂત્રમાં મૂકી દેવું. બાકી તમે કહે કે સૂત્રમાં બધું હાથે જ કરાવો તો એ ખીચડો બી કરાવી શકું છું કે છૂટું ખાવાના મસ્ત. છૂટું ખાય? હે? ચાલો કઈ વાંધો નહીં. તો છૂટું ખવડાવી દે. આપણે એવું કહીને આપણે કોઈને ભૂખા નથી રાખતા. રેડી ને? આ વર્તુળનું શું છે? કેન્દ્ર O. એક જીવા બી કીધું અને આ જીવા છે તો અહીંયા કેન્દ્ર આગળ કયો ખૂણો આતરે છે? તમે આવું દોડેમ તો સમજ પડી જશે ને. ત્રિજ્યા તો કેટલી છે? 10 સેમી. તો આ પણ કેટલી થાય? 10. બંને ત્રિજ્યા છે કે નહીં? કાટખૂણો આતરે છે. તો આપણે કોનું શોધવાનું છે? એક તો આ લઘુ વૃત્તખંડનું શોધવાનું છે. દેખાય આ ભાગ?
અને બીજું ગુરુ વૃત્તાંશ. તો આ લઘુ વૃત્તાંશ સિવાયનું જે ઉપરનું તમે જોઈ શકો છો, આ વ્હાઈટ ભાગ, આ ત્રિકોણને છોડી દો, બાકીનો જે ભાગ તે શું છે? ગુરુ વૃત્તાંશ. તો સિમ્પલ તમારે ખાલી એટલું વિચારવાનું કે જો મારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો મને બે વસ્તુ જોઈએ કે આ લઘુ વૃત્તાંશમાંથી કોને કાઢવાનું? ત્રિકોણને. તો મને લઘુ વૃત્તાંશ તો જોઈએ જ, બીજું કયું જોઈએ? ત્રિકોણ. તો આ બે મારે અલગ અલગ શોધવા પડે. ગુરુ વૃત્તાંશ શોધવું હોય તો હું આખા વર્તુળમાંથી કોને કાઢવાનું? મારે લઘુ વૃત્તાંશને કાઢવા પડે. તો વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ ગુરુ વૃત્તાંશનું સૂત્ર છે. તો ત્રણ અલગ અલગ વસ્તુ જોઈએ. પહેલું કયું જોઈએ? લઘુ વૃત્તાંશ. તો શોધી કાઢીએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર બોલજો. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ 3.14 લેવા કીધેલા છે. r નો વર્ગ, r કેટલા છે? 10 ગુણ્યા થીટા છેદમાં 360. રેડી? કોઈને કઈ ડાઉટ નથી? ચાલો, 314 ના છેદમાં 100 લખું, કઈ પ્રોબ્લેમ છે? આ 10 દાન કેટલા થવાના? ગુણ્યા છેદમાં 360. કોઈને કઈ પ્રોબ્લેમ નથી? 100 ગો. આ એક મીંડું ગયું. 9 ચોક અને 314 ભાગ્યા 4 કરજો. ફટાફટ જવાબ કયો મને. 314 ભાગ્યા 4 કેટલા આવશે? કેટલા આવે? 78.5. ભાઈ કેમ? 76 આવે. 314 ભાગ્યા 4 78.5. ઓકે, ચાલો 78.5. પણ આ શું આવે? સેમી નો વર્ગ આવે કે મીટર નો વર્ગ? સેમી નો વર્ગ. આને નંબર 1 આપીને મૂકી રાખીએ, કેમ કે આપણને જરૂર પડવાની છે સૂત્રમાં. બીજું કયું જોઈએ? તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો આપણે સૌને સૂત્ર આવડે ને ત્રિકોણનું. તો હવે 1/2 પાયો ગુણ્યા, ચાલશે, આ છે તમારું 1/2 ગુણ્યા પાયો. તો પાયો એટલે કાટકોણ ત્રિકોણમાં તો આ જ પાયો થાય અને બાજુવાળો શું થાય? વેધ. કેમ કે આ તો કર્ણ કહેવાય છે, પાયો વેધમાં નહીં આવે કર્ણ. તો 10 ગુણ્યા પાયો બી 10 અને વેધ પણ. તો 2 50 અને 5 દાન, તો 50 સેમી નો વર્ગ. અને નંબર કેટલા આપી દઈએ? કોઈને કઈ પ્રોબ્લેમ નથી આટલુંમાં? હવે ત્રીજી વસ્તુ, વર્તુળનું ક્ષેત્રફળ બી જોઈએ ને આખું, હે ને? તો હવે અહીંયા શોધી કાઢીએ આપણે કોનું? વર્તુળનું. જેટલું જોઈતું હોય ને બધું પહેલા શોધી જ કાઢવાનું. તો વર્તુળનું તો આખા ગામને આવડે. પાઈ r નો, પાઈ એટલે 3.14 ગુણ્યા કેટલા? 10 ગુણ્યા 10 લખી દે ને, ત્રીજી r છે તો આ લખાય 314 ના છેદમાં ગુણ્યા 10 દાન 100 ગયા. કેટલા આવવાના? સેમી નો. ચાલો, જોઈતી બધી વસ્તુ શોધાઈ ગઈ છે અલગ અલગ, કઈ પ્રોબ્લેમ નથી ને? હવે તમારે શોધવાની બે જ વસ્તુ, એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને બીજું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે શું? ફટાફટ બોલ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આ ભાગનું. તો આખા લઘુ વૃત્તાંશમાંથી ખાલી કોને કાઢવાનો? ત્રિકોણને. તો એ નંબર 1 લઘુ વૃત્તખંડનું શું આવશે? ટૂંકમાં લખું ને, તમે આખું લખી દેજો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા કોનું? ત્રિકોણનું શું આવશે? હવે જો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકે ને તો ખીચડો થઈ જાય ખોટો. એનાથી બેટર છે કે અલગ અલગ શોધી કાઢો. હવે ખાલી કિંમત જ મૂકવાની. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીને તૈયાર રાખવું જોઈએ. કેટલું છે? 78.5 ઓછા ત્રિકોણનું કેટલું છે? 50. તો ચાલો, કેટલા આવશે જવાબ? 28.5 સેમી નો વર્ગ. તો આ આન્સર નંબર 1 આવી ગયો તમારો. કોઈને કઈ પ્રોબ્લેમ છે? નથી ને? બીજું શું કીધું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું એટલે આ ભાગ તમારો. તો આખા વર્તુળમાંથી ખાલી કોને કાઢી નાખું? લઘુ વૃત્તાંશને બાદ કરી નાખું. તો
તો અહીંયા શું આવશે સૂત્ર? ઓછા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આ વિઝ્યુલાઇઝેશન ઉપર જ ચાલે. ચાલો તો વર્તુળનું પણ શોધીને તૈયાર રાખેલું કેટલું છે? 314. ચાલો બાદબાકી કરો. 314 ઓછા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 28.5 થોડી આવ્યું. લઘુ વૃતાંશનું કીધું 78. ચાલો તો 314 માંથી 78.5 બાદ કરે કેટલા આવ્યા? 235 સેમીનો વર્ગ. આન્સર નંબર. કોઈને કઈ પ્રોબ્લેમ છે આવા લાંબા દાખલાઓમાં? પણ પરીક્ષામાં આ ટાઈપના દાખલાઓ આવશે, પણ કઈ ગભરાવાનું નહીં. એક જ વસ્તુ તમારા હાથમાં સૂત્ર મોડે હોવા જોઈએ. બાકી બે વસ્તુ તમને રકમમાં આપી દે ને એટલે કોઈ પણ ભારામાં ભારે દાખલો તમે ગણી શકો. સિમ્પલ છે. જોઈએ સ્વાધ્યાય 12.2 પાંચમો દાખલો. એને મોસ્ટ આઈએમપી કરવો હોય તો કરી લેજો, કેમ કે પરીક્ષામાં આવા થોડાક ચેલેન્જિંગ દાખલા પૂછે. પેલા લલ્લુ પંજુ દાખલાઓ બહુ ખાસ નહીં પૂછે એ લોકો. તો જો પાંચમા દાખલામાં શું કીધું રકમ ધ્યાનથી સમજો, ઓટોમેટિક દાખલો આવડી જશે. પછી જુઓ શું કીધું. 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આતરે છે. 21 સેમી ત્રિજ્યા આપીને ખૂણો 60 આપી દીધો. કામ થઈ ગયું ને તમામ. હવે શું શોધવાનું? તો ચાપની લંબાઈ શોધો. તો ખાલી ચાપ કીધો તો ચાપના કેટલા પ્રકાર? 2. પણ આપણે કયો સમજવાનો? લઘુ ચાપ. સમજી ગયા? લઘુ જ સમજવાનું ખાલી ચાપ કહે તો. બીજું કીધું કે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ. તો આપણે કયા વૃતાંશનું સમજવાનું? લઘુ વૃતાંશનું. અને એમ કીધું અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણે કનું સમજવાનું? લઘુ વૃત્તખંડનું. ત્રણ વસ્તુ: લઘુ ચાપ, લઘુ વૃતાંશ, લઘુ વૃત્તખંડ. ત્રણ વસ્તુને શોધવાનું. મજા આવી જાય. ચાલો પકડો. અહીં શું આપ્યું તે લખાવો જો પહેલા. 21 સેમી ત્રિજ્યાનું વર્તુળ. અહીં r બરાબર 21 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે. રેડી? અને થીટા બરાબર કેટલા અંશનો ખૂણો? 60. તો આ બે વસ્તુ આપેલ છે એટલે કામ મોટા ભાગનું અહીંયા પૂરું થઈ જાય. હવે જો ધીસ ઇઝ યોર વર્તુળ. આ જીવા, આ ઓ કેન્દ્ર, આ એની ત્રિજ્યા છે. ચાલો અહીંયા આપણે a અને b નામ આપી દઈએ જીવાને. પણ કેટલી છે ત્રિજ્યા? 21. આ પણ 21. અને આ ખૂણો કેટલાનો છે? 60. આટલું વસ્તુ આપ્યું. હવે આપણે પહેલા શું કીધું? ચાપની લંબાઈ શોધો. તો હવે સૌથી પહેલું લઘુ ચાપ જ કહેવાય ને, તો લઘુ ચાપની લંબાઈ. તો જો લઘુ ચાપ એટલે આટલું માપ. આયરવા દેખાય બધાને? હે? તો લઘુ ચાપની લંબાઈ કેટલી? 2πr થીટા. આવડતું છે. સરસ. 2 પાઈ એટલે 22. r એટલે ત્રિજ્યા આપી કેટલી? 21. થીટા એટલે કેટલાનો ખૂણો? ડિવાઈડ બાય આ એક બિંદુ જતું રહ્યું ને. આ 6 છંગ 36. રેડી? શું થયું? 3 દુ 6 અને 3 સતા 21. આ 2 અને આ 2 જતા રહ્યા. જો ગમે તેમ કાપકૂપ કરતા છે. આ 2 પણ જતા રહ્યા. કેટલા બચ્યા ખાલી? 22. તો 22 સેમી. આમાં સેમી નો વર્ગ ના આવે. હા કે? તો આન્સર નંબર 1 તો આવી ગયો. રેડી? નંબર 2 શું કીધું આપણને? લઘુ વૃતાંશનું. પણ લઘુ વૃતાંશ શોધવા માટે બી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. સિમ્પલ સૂત્ર જ છે ને. તો નંબર 2 પણ શોધી કાઢીએ. જોજો હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ટૂંકમાં લખું એમ કરીને. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મારો પ્રિય શિષ્ય કહેશે. મેં લખીને પછી જ બોલવાનું તારે. પાઈ એટલે કેટલા? 22 સપ્તમાંશ ગુણ્યા r નો વર્ગ. તો કેટલા વાર લખું? 21 ને 2 વાર લખી દે. અને થીટા એટલે 60. છેદમાં કેટલા છે? 260. રેડી ને? આ એક બિંદુ ગયું. 6 છંગ 36. અહીંયા 6 રહી ગયા ને. જો આ 7 તારી 21. આ 3 દુ 6 પૈતા અને 11 દુ તો કેટલા બચ્યા? તો અહીંયા 11 ગુણ્યા કેટલા? 21. તો 11 ની ચાવી હાથે ખબર ને? 2 ને 1 3. તો 2 3 1 આટલો જવાબ આવે. નહીં આવડે તો કરી લેજો. આ બધું શીખવેલું છે વૈદિક ગણિત. આન્સર નંબર. આ બે વસ્તુ છે આખા ગામને આવડે.
હવે હું કીધું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડ શોધવાનું એટલે તમારે આ ભાગ શોધવાનો છે ખાલી. તો શું કરવાનું? આ લઘુ વૃત્તાંશમાંથી કોને બાદ કરવાનું? ત્રિકોણને. પણ આ ત્રિકોણ વનહા પાયો ગુણ્યા વેધ વાળો છે. કોને લેહો પાયો અને કોને લેશો વેધ? તમને ખબર છે આ ત્રિકોણ કયો છે? નથી ખબર ને? મેં તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું. જો સમબાજુ ત્રિકોણ વિશે ભણી આવેલા. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આખું અલગ. કયું આવે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો. તો જો સમબાજુ ત્રિકોણના 3 ગુણધર્મ છે. રિમાર્ક્સ એમ કરીને હાંસિયામાં લખી રાખજો, કામ લાગશે આ દાખલામાં. કોઈ પણ ત્રિકોણ અહીંયા લખું તો કઈ વાંધો નહીં ને, આ દાખલાનો પાર્ટ છે પણ એ આપણે રકમમાં ત્યાં લખીશું. આ તમારા સમજવા માટે છે. અને હું લખી દેવાનું રિમાર્ક્સ. આ ABC છે. આ કેવો ત્રિકોણ? સમબાજુ. એટલે AB BC ને AC ત્રણે ત્રણ બાજુ કેવી? તો સમબાજુ ત્રિકોણના 3 ગુણધર્મ છે. સમાન બાજુ ત્રણે ત્રણ. આ તો સમજ પડે. બીજું, એના સમાન ખૂણા હોય. શું હોય? અને દરેક ખૂણાનું માપ કેટલું હોય? આ સમબાજુ ત્રિકોણ કહેવાય. બધા ખૂણાનું માપ કેટલું હોય? 60. ત્રણે ત્રણ બાજુ કેવી હોવું જોઈએ? અને ત્રીજું, એનું જો તમારે ક્ષેત્રફળ હોતું હોય સમબાજુ ત્રિકોણનું મિત્રો, તો તમે અત્યારે બોલ્યા તે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો. આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. આટલું વસ્તુ તમને ખબર હોવી જોઈએ ધોરણ 9 મુજબ. સમબાજુ ત્રિકોણ, ત્રણે ત્રણ બાજુ સમાન, સમાન ખૂણા, પણ દરેક ખૂણા કેટલા માપના? 60 અંશના. અને એનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો. તો હવે કોઈ પણ આધારે આપણે આને શું સાબિત કરવાનો છે? સમબાજુ ત્રિકોણ. તો હવે જોજો, અહીંયા લખું છું, વાંધો નહીં, અહીંયા લખું તો. હવે ત્રિકોણ કયો છે? AOC, સોરી AOB બને હે ને? AO ત્રિકોણ AOB માટે ખૂણો O બરાબર તો 60 આપેલા જ છે. તમે જોઈ શકો છો અહીં ખૂણો O કેટલા છે? 60. હવે પ્રકરણ નંબર 7 ધોરણ 9 માં ત્રિકોણ છે. 7મું પ્રકરણ કયું છે? ત્રિકોણ. અને એ ત્રિકોણની અંદર પ્રમેય 7.2 છે. અને એ પ્રમેય એવું કે સરખી બાજુની સામેના ખૂણા સરખા થાય. 7.2 શું કહે? સરખી બાજુની સામેના ખૂણા સરખા થાય. તો આ ત્રિકોણ તમે ધ્યાનથી જુઓ. આ ત્રિકોણમાં આ 21, આ પણ 21, તો સરખી બાજુ. તો આ 21 ની સામેનો ખૂણો A અને આ 21 ની સામેનો ખૂણો. તો આ સરખી બાજુની સામેના ખૂણા કેવા થાય? તો A અને B કેવા થવાના? તો અહીંયા મેં આવું લખું, ખૂણો A બરાબર ખૂણો B. કોઈ ખોટું આપે? ધોરણ 7 પ્રમેય 7.2 હે ને? આવું લખી દેમ ને? તો હું લખીએ અહીંયા આપણે સરખી બાજુની સામેના ખૂણા કેવા હોય? આવું ધોરણ 9 માં ભણીને આવેલા હશો. કદાચ ની પણ ભણેલા હોય તો અહીંયા ભણી લેજો. આ બે બાજુ હરખી તો એની સામેના ખૂણા બી કેવા? હવે આપણે સૌ જાણીએ ધોરણ 9 ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. ચાલ આટલું તો આવડતું છે. હસ, થેન્ક યુ ગોડ. તો હવે 3 ખૂણા છે તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો O, ત્રણે ત્રણ ખૂણાનું માપ કેટલો થાય? 180 સરવાળો. તો ખૂણો A અને ખૂણો B તો હરખા. મારો પ્રિય શિષ્ય કે સર ભૂલ થઈ ગઈ, સર B ની જગ્યાએ તમે એ લખી કાઢ્યો. પણ જોજે પ્રિય શિષ્ય, અહીંયા શું કીધું છે? A અને B બંને સરખા. તો એની જગ્યાએ B લખે તો પણ ચાલે અને B ની જગ્યાએ A લખે તો પણ ચાલે. વત્તા ખૂણો A તો 60 અંશનો છે. રેડી? તો આ 2 વખત ખૂણો A વત્તા 60 તઈ લઈ જાય તો 180 ઓછા. તો આ 2 ખૂણો A બરાબર 180 માંથી 60 જાય તો 120. બાજુ 2 છંગ 12 આવું થાય ને તો ખૂણો A બરાબર કેટલા આવી ગયા? હવે A અને B બંને સરખા છે કે નહીં મળે? તો ખૂણો B બરાબર પણ કેટલા આવી ગયા? અને ખૂણો O ઓલરેડી કેટલો છે? તો મિત્રો આના ત્રણે ત્રણ ખૂણાના માપ કેટલા થઈ ગયા? તો આ સમબાજુ ત્રિકોણ થયો કે નહીં થયો? થયો ને સમબાજુ ત્રિકોણ કે નહીં થયો? થઈ ગયો. તો હવે અહીં લખવાનું, આના પરથી સાબિતી પરથી આપણે લખી શકીએ કે માટે ત્રિકોણ AOB એ કેવો છે?
સમબાજુ ત્રિકોણ છે. અમારો પ્રિય શિષ્ય પૂછે સર આપણે ત્રિકોણનું શું કામ? એટલે ભલા ભાઈ કામ છે આપને. આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો લઘુ વૃત્તાંશમાંથી કોને કાઢવાનું? ત્રિકોણને કાઢવાનું. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધાય ને તો આ તો કયો ત્રિકોણ થઈ ગયો? સમબાજુ. તો અહીંયા આપણે લખીએ સમબાજુ, સોરી સંકેતમાં લખું સમબાજુ ત્રિકોણ AOC નું શું થવાનું? તો સૂત્ર તો હમણાં જ લખાયું તમને, વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. 3/4 બાજુ એટલે કેટલી છે એની બાજુ? 21 નો વર્ગ. આપને બધાને ખબર 441 બરાબર. અને બાજુમાં કેટલા છે? વર્ગમૂળમાં 3/4 સેમી નો વર્ગ. અને એક નંબર આપી દઈએ આપણે. ઓકે, કેમ કે આ થોડી શોધવાનું છે આપણે. શું શોધવાનું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, હે ને? તો એક આપણે હોઈધું, બે આપણે હોઈધું. હવે ત્રીજું આપણું અહીંયા લઈ આવું. મારી પાસે જગ્યા નથી, હે, એટલા માટે મેં તઈ નથી જતો, અહીંયા લખું છું. તો હવે ત્રીજા નંબરનું લઘુ વૃત્તખંડનું શું થવાનું? તો એનું સૂત્ર શું છે? લઘુ વૃત્તાંશનું ઓછા ત્રિકોણનું શું થવાનું? તો જો લઘુ વૃત્તાંશ કેટલું આવેલું છે દેખાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે? 231 ઓછા ત્રિકોણનું કેટલું છે? વર્ગમૂળમાં 3/2. આને જવાબ રાખી દેવાનો. બાકી આવી બાદબાકી કોને આવડે? મને તો નહીં આવડે. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર નંબર 3. બધા જવાબને આવી રીતના ચોરસ બોક્સમાં મૂકતું જવાનું, બહુ વ્યવસ્થિત લાગે. અને બાજુમાં શું લખવાનું ખાસ? અહીંયા ત્રીજો આવ્યો એટલે અહીં લખી દેવાનું આન્સર નંબર 3. ચાલો ઉતારી લેજો. સરસ મજાનો દાખલો છે ને? લોજિક કા મજા આવે આ સમજવામાં. તો મજા આવે ને આવા દાખલા ગણવાની. હવે આપણે એક નાનકડો દાખલો ગણી લઈએ, પછી આવતાકાલના સેશનમાં આપણે આગળનો દાખલા ગણીશું. પ્રશ્ન 14 છે, એમસીક્યુ ટાઈપનો છે. 4 ઓપ્શન બી આપેલા છે. તો જુઓ, r ત્રિજ્યા વાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો p ડિગ્રી હોય, એટલે p અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. હવે વૃત્તાંશ એમ કીધું એટલે કયું વૃત્તાંશ? હવે ત્રિજ્યા કેપિટલ R આપી અને જે ખૂણો છે તે p અંશ આપ્યો. આલે પકડજો. તો અહીં ત્રિજ્યા કેટલી આપી? તો કેપિટલ R. અને થીટા કેટલા આપ્યા? p અંશ આપેલ છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો આ વર્તુળ ગમે તેમ દોરાયું છે પણ સમજી લેજો ને. અહીંયા કયો ખૂણો બનાવે? p ડિગ્રી. અને એની ત્રિજ્યા કઈ છે? આ r. અહીંયા o, અહીંયા ab નામ આપી દેવાનું, થોડું સારું લાગે. તો આપણે શું શોધવાનું? લઘુ વૃત્તાંશનું શોધવાનું ને. વૃત્તાંશ એટલે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર આપણને સૂત્ર આવડે છે, પાયાનો વર્ગ થીટા છેદમાં 360. રેડી? તો આમાં છે ને જવાબમાં તમે જોજો કોઈની કિંમત નથી મૂકેલી. પાઈ, આ સ્મોલ r ની જગ્યાએ ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો r નો વર્ગ. થીટા, થીટા કેટલા છે? p ડિગ્રી છેદમાં 360. બરાબર? હવે જો 360 વાળા બે ઓપ્શન છે તમારી પાસે, જે આની સાથે મેચ નહીં ખાય તો એ બે ઓપ્શન તો નીકળી જશે. પણ છેદમાં 720 વાળા છે તો અહીંયા શું કરવાનું? જો ડેન્જર ઝોન, ઉપર 2 ભાગ્યા નીચે 2. સમજી ગયા? ઉપર 2 ભાગ્યા નીચે 2 ઉડી ગયા ને. તો જવાબ લાવવા માટે આવું કરવા પડે. આ શું છે? ડેન્જર ઝોન. આના વગર તમારો જવાબ નહીં આવે. કાટિયા બીચ બચ કે રહેના, એમ કે કાને યાદ રાખજે. આના વગર જવાબ નહીં આવે. ઉપર 2 ત્યાંની સાથે ગુણા है તો 2 પાઈ r નો વર્ગ p અંશ છેદમાં 36 તો કેટલા થવાના? થયા ને? તો આવો ઓપ્શન આપેલો છે, જુઓ કયો છે ઓપ્શન નંબર? હે કયો આપેલો છે? લાવજો, લાવ બતાવું. અને અલગ રીતે લખેલું હશે.
તો એવું આપેલું p ના છેદમાં 720 આવું નહીં આપેલું હશે પણ છે તો આ જ ને પાછું તો આ p ના છેદમાં કેટલા p ના છેદમાં 720 ઇન્ટુ કેટલા આપેલા છે જુઓ અંદર 2 પાઈ r નો અને ભૂલતા નહીં આવી ગયો આન્સર ચલો જોઈ લ્યો